નમસ્કાર મિત્રો, આજે અમે માણાવદર એરિયામાં એક જગ્યાએ આપણું જે પેટવેટ પ્રોડક્ટ આવે પશુપાલન માટેની, તો એ પ્રોડક્ટના રિઝલ્ટના શૂટિંગ માટે અમે આજે આવ્યા છે. આજે પશુપાલનમાં ગાય અને ભેંસમાં ખાસ કરીને પ્રજનન ક્ષમતાને લગતા પ્રોબ્લેમ વધારે છે. પશુ છે તે ગાભ રાખતું નથી, વારંવાર ઉથલા મારે, ગરમીમાં નથી આવતું. તો એવો જ એક પ્રોબ્લેમ તે આ ગાયને હતો અને એનું શું રિઝલ્ટ મળ્યું છે પેટવેટ પ્રોડક્ટનું, તો તે પશુપાલકને જ મળીએ. તો ભાઈ, તમારું નામ શું? હેમંતભાઈ ત્રાંબડિયા. હેમંતભાઈ, તમારું ગામ કયું? મૂળ સરદારગઢ, અત્યારે હાલમાં જ રહેવાનું. અહીંયા માણાવદર જ રહ્યો છો તમે. તમારો મોબાઈલ નંબર શું? 9924518538. ઓકે, હવે હેમંતભાઈ, તમારી આ જે ગાય છે, તો આ ગાયને શું પ્રોબ્લેમ હતો? ગાય વ્યાણી તે 6 મહિનાથી હતા, હજી ગરમીમાં નહોતી આવી. ગરમીમાં નથી આવતી છેલ્લા 6 મહિનાથી? 6 મહિનાથી અચ્છા. પછી ને ગાયુંનું આવું માનીએ કે 2 મહિનામાં તો લગભગ ગરમીમાં આવતી હોવી જોઈએ. બરોબર. 3 મહિના વધીને પણ 6 મહિનાથી ગરમીમાં આવી નથી. પછી તમે એના માટે કોઈ ટ્રીટમેન્ટ લીધી છે? કોઈ દવા લીધી છે? બીજી કોઈ દવા? ના, બીજી કોઈ નહીં. આપણે નેટસપ કંપનીની બ્રીડ પ્રોડક્ટ, પેટવેટ બ્રીડ. આ તમે કેટલા ml આપ્યું હતું એને? 15 ml આપ્યું હતું. 15 ml. અને ક્યારે આપ્યું હતું? 10 તારીખે સવાર સાંજ. 10 તારીખે સવાર સાંજ. અને પછી પાછું 14 તારીખે સવાર સાંજ. તો આ બ્રીડ છે એનો 2 વખત ઉપયોગ કરેલ છે અને 18 તારીખે આપવાનું હતું. 18 તારીખે ગરમીમાં ફરીથી 18 તારીખે આપવાનું હતું. ત્યાં આ ગાય છે તે 18 તારીખે ગરમીમાં આવી ગઈ છે. તો આપણે જે આ પ્રોડક્ટ છે પેટવેટ બ્રીડ, એનું જે રિઝલ્ટ છે પ્રજનન ક્ષમતાની બીમારીમાં, તેનું આ ચોખ્ખું રિઝલ્ટ તે આપણે જોઈ શકીએ છીએ. તો આ રિઝલ્ટથી હેમંતભાઈ તમે ખુશ છો? હા, બહુ ખુશ છું. અને તમે તમારા બીજા પશુમાં પણ આનો ઉપયોગ કરવા તૈયાર છો હવે? હા. ઓકે, તો આભાર હેમંતભાઈ.